નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ, હારીજ, રાધનપુર, સિદ્ધપુર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લગ્ન પ્રસંગોમાં તેમજ બેંકોની બહાર નજર ચૂકવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતી કુખ્યાત ગેંગ કડિયા સાંસીના મુખ્ય સૂત્રધાર અને પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાના ચોરીના 3 ગુનાઓમાં છેલ્લા 11 વર્ષથી નાસ્તી ફરતી મહિલાને પાટણ એલસીબી પોલીસે વેશપલટો કરી મધ્યપ્રદેશના કડિયા સાંસી ગામેથી ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલા બંને ગુનેગારો પાસેથી પોલીસે રોકડ રકમ ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ ગેંગના નાસ્તા ફરતા અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ હાથ તપાસ ધરી છે. પાટણ એલસીબી પોલીસે અગાઉ બનેલ ચોરીના બનાવને લઈને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી મિલકત સંબંધી ગુનાઓ આચરવાની ટેવવાળા હોય તેવા અસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરીમાં હતા. તે દરમિયાન ટેકનિકલ રીતે તેમજ આરોપીઓના ગુનાહિત ઇતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા આરોપીઓ ગામ કડિયા સાંસી, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ ખાતેના કડિયા સાંસી ગેંગના માણસો હકીકત જણાઈ આવેલ, જેથી એક ટીમ બનાવી આરોપીઓને પકડવા સારું રાજગઢ, મધ્યપ્રદેશ ખાતે રવાના કરેલ અને એલસીબી ટીમે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થઈ વેશપલટો કરી આ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરો તેમજ તેમના આશ્રયસ્થાનોની માહિતી મેળવી રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની ટીમની મદદ લઈ કોમ્બિંગ કરી નકુલ રાજકુમાર સિસોદિયા સાંસી રોકડ રકમ ₹3 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ કલાવતી ઉર્ફે કાળી દિલીપ સિસોદિયાના ઘરેથી રોકડ રકમ ₹2 લાખ રિકવર કરી ઝડપી લીધા હતા. જ્યારે ફરાર કોહિનૂર ગુરદીપ સિસોદિયા સાંસી, રહેઠાણ ગુલખેડી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, કલાવતી ઉર્ફે કાડી વાડી વાઇફ ઓફ દિલીપ સિસોદિયા સાંસી, રહેઠાણ કડિયા સાંસી અને 3જા નંબર અર્ચના, જેઓ વિકી સિસોદિયાની પત્ની છે, સાંસી, રહેઠાણ કડિયા, તાલુકો પચોરને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સામે વર્ષ 2014માં પાટણ સિટી બી ડિવિઝન, અંબાજી અને ડીસા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ હેઠળ 379 અને 114 મુજબ ગુના નોંધાયેલા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ગુનાઓની કબૂલાત થઈ છે, જેમાં પાટણના 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. 6 મહિના પહેલા રાધનપુર બસ સ્ટેશન પાસે બાઇક પરથી થયેલ ₹3 લાખ ચોરી, 6 વર્ષ પહેલા પાટણના બાલાજી પાર્ટી પ્લોટમાંથી થયેલ ₹6,55,000ની ચોરી, સિદ્ધપુર બેંક પાસેથી ₹1 લાખની ચોરી, હારીજ કિરાણા સ્ટોર પાસેથી ₹1 લાખની ચોરીનો સમાવેશ થાય છે. પાટણના ખોડાભા અને જે પાર્ટી પ્લોટમાં થયેલ ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે. મુખ્ય આરોપી નકુલ સિસોદિયા અગાઉ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી અને રાજસ્થાનના અજમેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હતો. હાલમાં આ ગેંગના અન્ય આરોપીઓ કોહિનૂર સિસોદિયા, કલાવતી અને અર્ચના સિસોદિયાને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં મિલકત સંબંધી જે ગુનાઓ થયા હતા અને જે લાંબા સમયથી ઉકેલાયા હતા એવા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્ક્લુઝન પર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયા સાંસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયા સાંસી ગામની છે. એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી. એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ ગામે ડિટેક્ટ થયેલા છે. જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એની વિગતો આ પ્રમાણે છે. 6 મહિના પહેલાં રાધનપુર બસ સ્ટેશન પાસે મોટરસાઇકલ પર એક થેલી લટકાવેલી હતી. એ થેલી ઉપર ચેકો મારી અને એમાંથી ₹3 લાખ ચોરી કરેલી હતી. એ ₹3 લાખ આ ગુનાના કામે સંપૂર્ણ રિકવર કરવામાં આવ્યા છે. 6 વર્ષ પહેલાં બાલાજી પાર્ટી પ્લોટ પાટણમાં લગ્ન પ્રસંગે દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયેલા હતા. એ પણ આ ગુનાના કામે શોધી કાઢવામાં આવેલા છે. 2 વર્ષ પહેલાં સિદ્ધપુર ખાતે એસબીઆઈ બેંક પાસેથી ₹1 લાખ ચોરી થયેલા, એ ₹1 લાખ આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યા છે. 5 મહિના પહેલાં હારીજ પાસે કિરાણા સ્ટોર પાસેથી ₹1 લાખ આ લોકોએ ચોરી કર્યા હતા.
એ પણ આ ગુનાના કામે 100% રિકવર કરવામાં આવ્યા છે. અન્ય 2 ગુના, જેમાં ખોડાબા પાર્ટી પ્લોટ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલા હતા, એ ગુનો પણ ડિટેક્ટ થયો છે. 4 વર્ષ પહેલાં જે પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગમાંથી જે ચોરી થઈ હતી એ ગુનો પણ ડિટેક્ટ થયો છે. આ ગેંગની એવી એમઓ છે કે લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના. અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે. એટલે ટોટલ 6 ગુના ડિટેક્ટ થયા છે. 5 લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય 3 આરોપી અરેસ્ટ કરવાના બાકી છે. જે આરોપી પકડાયો છે તેની સામે ટોટલ 9 ગુના દાખલ થયેલા છે અને 3 ગુનામાં એ નાસ્તો ફરતો છે. તો એક આરોપી પકડાયો છે. એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ કામે પોલીસે જે કામગીરી કરી છે એમાં એક મહિલા જે પાટણના ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી અને બનાસકાંઠાના 2 ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી, એણે પણ પોલીસે પકડી લીધી છે અને એ રીતે આ ગુનાઓ ડિટેક્ટ થયા છે.